ફાઇનલી ગાઈ તમે જો યાદ તો બાર કપા આવી ગયા અને ગાઈ યાદ ગયા ખાવા હતા લાઈટ નહીં થઈ ગઈ સાઈલ કે ના ગયા પૂરી આજે આવી ગયા તો જઈએ અમે જય શ્રી રામ જય વડવા સ્વાગત છે ના બ્લોગમાં કેમ છો બધા મજામાં છો આપણા બ્લોગ બધા મજામાં જ હોય તો ગાઈ હવે આપણે જઈએ છીએ ગાઈ તો થોડી રહીને મને એમ કોઈ વાત કરું ફેમિલી આપણે તો જતા હતા ઘરે જમવા માટે એમાં એવું હતું ગાઈ બ્લોગનું એવું થંબનેલ બનાવવાનું એટલે ગાઈ થોડુંક મોડું થઈ ગયું એટલા માટે બ્લોગ જ ગાઈ થોડુંક 8 ધરા દે મેં 8 વાગે મૂક્યો ગાઈ અને થોડુંક થંબનેલ એવું બનાવેલું ગાઈ થોડું વાત તો લાગે ને અને હવે જઈએ છીએ આપણે ઘરે જમવા ચલો ગાઈ તમને ઘરે જઈને મળીએ ગાઈ અમે એવું હતું પ્લાનમાં થોડુંક ચેન્જ થઈ ગયો ઘરે જમવા જવાનું હતું પણ મૂકું જો પહેલાં ગેસ પુરાવી દઈએ પછી ગાઈ ઘરે આપણે જમવા જઈએ તમે જો ગાઈ આપણે આવી ગયા છે ગેસ પંપે તો આવ્યા હતા તો ગાઈ લાઈન તો જોવા લાઈન તો બહુ લે ગેસ પંપ કે લાઈન પૂછલા હવે ગાઈ આપણે કટ મારો કટ તમે જો લાઈન નથી થઈ ગઈ આપણે કટ મારી દીધો ને આપણી એટલે એટલી બધી ટ્રાફિક હતી નીચો હતી અને કઈ પાછળ કઈ આપણે જે રોડ ગોધી મંદિર વાળો ડાયરેક્ટ અંડર બ્રિજ વાળો એ એકદમ બહુ ગઈ અંડર બ્રિજ કાઢે તને બહુ ભીડ થાય છે અને વધારે ફ્લેટ બને હોલમાં એટલે ભાઈ વધારે પબ્લિક વધારે થઈ એટલે ગાડીઓ વાળી પહેલાં તો ગોમડા જેવું તો આમ તો કઈ નથી એટલી બધી પબ્લિક નથી એટલી બધી આ તો કઈ બહુ પબ્લિક આખો દારો કઈ હેરાન થઈ જવાય તમે ફાટાકે તો કચ્છી ભાઈ તમારે ભૂજ ના રવાય ફાટા પાછું તમારે મોડું થઈ જાય બહુ તો કાંઈ ચલો આપણે ઘરે જઈએ ઘરે જઈને કાંઈ 11 વાગવા જાય બોલો હું દરોને એકડ્યો ને 11 વાગી જાય નહીં બોલો રેડો કાંઈ જાઓ આપણે ઘરે જઈને મળીએ હું તો ઘરે આવ્યો પણ ગાઈસ ખોટો આવ્યો પાવર જતો રહ્યો ને ગાઈ હું જમવા આવ્યો તમે જોવા ગાઈ હું બનાવ્યું ટોમેટાનું શાક બનાવ્યું હારી એમાં વડે બનાવે ને તો ગાઈ તમે જો અરે ગાઈ સેવ ટોમેટો ગાઈ આપણને ભાવે છે અને ગાઈ પટોળા ગાઈ આપણે ખાશું બે ગાઈસ ખાશું આપણે બધું અને ગાઈ અમાર રોટલી છે ગાઈ ખાવાનું થઈ ગયું પણ ગાઈ લાઈટ નહીં તમે જો ગાઈ બહાર હજ કરવા વાયર તૂટી ગયો તો વાંદરા કૂદ્યા હતા હવાર એવું લાગતો હતો તો તમે જો વાયર તો હજ થઈ ગયો છે અમે જોઈશી થઈ ગયું દાદા કમ્પ્લીટ લાઈટ ચાલુ થાય પછી આપણે જમવા બેસીએ બરાબર ભૂખ તો લાગી છે અને એક વાર લાઈટ ચાલુ થાય પછી જમવાની મજા ટીવી જોતા જોતા ભાઈ તમે જો આ રહ્યા હતા ભાઈને હસ કરી નાખ્યું છે ગાઈ હવે થોડી વાર ચાલુ કરી ભાઈ ગાઈ ટીવી ચાલુ કરી ભાઈ ગાઈ જમવા બેસીએ પણ ફોન બી ચાર્જિંગમાં મૂકવાનું છે ખાવા ત્યાં લાઈટ નહીં થઈ જાય સાઈલ ક્યાં નાખીએ મૂકી આજે ચાલવી ગાડી તો ભાઈ હવે જઈએ અમે જીગાને દુકાને ઉતારી આવડે ને જીગા ભૂઈ ના પાડો જાને પાછી ગયા હા શું ખોવાઈ ગયું સાઈલ ખોવાઈ ગયું સાઈલ તો અમે સાઈલ ખોવાઈ ગયું તો કાંઈ તમે જો હજુ લાઈટ તો આવી નહીં જીએ જીગાને ઉતારવા લાઈટ આવે પછી ખાવાનું જો કઈ લાઈટ ખરી છે થઈ તો સારું ને ડફો જટી પડી જાય ને કોઈ જગ્યાએ રે એ હું એ જ કરી જગ્યા છે હેર્યું હેન્ડલ નહીં હેર્યું તો કાંઈ હેન્ડલ પડી જાય રાતે 2 વાગે ખબર છે ને વગડા તો લાઈટ તો 3-4 વગડા તો કઈ લાઈટ અરે હા મકાઈ ડોડા બૂમ તો પર પણ મકાઈ ડોડા અહીંયા વેખવાળો ખાવાળો ખબર મૂકે તો બૂમ તો પર મકાઈ ડોડા એ જીગન મેં ત્યાં અને હવે જે છે પાછા ઘેર અને હવે તો ખાઈ લે લાઈટ આવું હોય આવે ના હોય કોઈ નહીં ખાઈ જવાનું બહુ વસાલે ખાઈ ખાઈ લે કે છે ને ખાઈ લીધું કાઢી નહીં કોઈ ખાઈ લે તું બાકી ખાઈ લે પછી આપણે તો જઈએ હોટલે આપણે તો આપણે જમવા બે ગયા લાઈટ તો આવી નહીં તો એ ગાય તમે જો ગાય જમવા બે ગયા ભાઈ સેવ ગાય ટોમેટોનું શાક છે અને ગાય પેલું ખાનું હા પટોળાનું શાક છે પણ ગાય થોડી વાર ખાઈએ પહેલાં સેવ ટોમેટાનું ખાઈએ પછી ગાય પટોળો ખાઈએ તમે જો આ પટોળાનું શાક તો હજુ મસ્તી બનાવ્યું પહેલાં ખાઈ લઈએ પછી પટોળાનું શાક ખાઈએ તમે જો ગાય જમવા બે હતા ને ગાય તાપ લાગતો જોરદાર આ લાઈટ જઈએ ને ગાય જબ્બર તાપ લાગે બોલો મારા ડખો થઈ ગયો તમે જો એકને 40 થઈ ગઈ છે હવે 10-20 મિનિટ બાકી મારે જવામાં ગાઈશ અઠાલે અને ગાઈશ ફોનમાં ચાર્જિંગ છે ગાઈશ 40% અને ગાઈશ ફોને ચાર્જિંગ મેળવ્યો નહીં તમે જો હજુ ગાઈશ હજ કરી જીબી વાર તમે જો તો રહ્યા ગાઈશ હજ કરી તો ચલો ભાઈ આપણે તો ઉપર ધાબા પર બેહવા આવ્યા કથી કાં બેસીએ પવન પણ આવે તો એક કાચબો જોવો જો બચાવ
ને તો કાંઈ બફાઈને જખાય છે હું કંટાળ્યો ગાઈસ જબ્બર કંટાળ્યો લાઈટ આવી નહીં આજે મારે ચાર્જિંગ કરવાનું હતું ફોન 40% આખો દાવ છે કાઢી મારે બ્લોગ બનાવવાનું છે મારી પાવર બે ગઈ નહીં કાંઈ એક વાર બેસીએ પછી ગાઈ આપણે જઈએ પાછો હોટલે 10-15 મિનિટ 11:50 થઈ જઈએ આપણે ચાલો પાવર આવ્યો હોય તો કાંઈ કદી ફોન ચાર્જિંગ મૂકીએ અને કાંઈ કદી ટીવી જોઈએ આપણે અને કાંઈ બધાનો મળીએ કાંઈ કદી ટીવી જોઈને કે 10-15 મિનિટ કાંઈ પપ્પાનો 12 વાગે ડાયરેક્ટ જઈએ તો હોટલે 12 જઈએ હોટલે યાર એટલે એમાં ફોનમાં ચાર્જિંગ કાઢી આ ફોન ચાર્જિંગ મૂકી હવે ગધી આપણે ફોન ચાર્જિંગ કરી નાખીને ગધી ટીવી જોઈએ પછી જઈએ થાય થોડી વાર રહી અરે સાહેબ તમે જો ગાઈશ મમ્મી પપ્પાને આવી ગયો ગાઈશ હોટલે જ આખા દાડા બ્લોગમાં અત્યારે જોયા જો ગાઈશ તો ગાઈશ મારે તો જવાનું છે ગાઈશ બહાર કપા જવાનું તમે જો ગાઈશ બે દાડા કહેતો પણ ગાઈશ અનુજા પડ્યા હતા આપણા અનુજા પડ્યા હતા ને આપણા ગામમાં કાલ છૂટ્યા એટલે ગાઈ આજે આજ છૂટે આજ સવારે તો છૂટા કરે દુબઈ મી કર્યો હું જ ભૂલી ગયો તો ગાઈશ બાર કપા જવાનું જો ગાઈશ લોક આખું બદલાઈ ગયું તો ગાઈશ આપણે જઈએ બાર કપાઈએ આપણે જોઈએ ગાઈ આજ બાર કપાવાનું મેળા આવે નહીં તો કપાઈ દેવાય તો ગાઈશ બહુ યાર બાર વધી ગયા એટલે કાંઈ અંતિમથી આવો પછી ગાઈશ ઘરે જઈએ ને તો બાર કપાવા જઈએ ગાઈશ હવે જઈએ છીએ અમે ઘરે તમે જો ગાઈશ પપ્પાને ગાઈશ બધું સામાન વામાન કમ્પ્લીટ કરીને ગાઈશ આખી જો ગાઈશ ચા બનાવતા ચા ગરમ કરો પપ્પા ચા પડે છે ને તો ગાઈશ મમ્મી વાસણ કરવા બે અને હવે જઈએ છીએ ગાઈશ આપણે ઘરે તમે તો મારા અંકિત બાઈક અંકિત ના થયું તો અહીં સ્ટાર્ટ જ કઈ ના તો ધક્કો મારી ના જાય અહીંથી એવું કીધું ધક્કો મારે ભાઈ હું ગતું મારું તું બે હજાર લેવાળા ગાઈશ ધક્કો મારી દે બાઈક આપણે ઘરે તો આવી ગયા હતા અને ગાઈશ બાલ કપાવા જવાનું હતું પણ ગાઈશ ફોન કર્યો ગાઈશ 2-3 જણા બાલ કપાવા છે એટલે ગાઈશ કલાક અડધો કલાક જેવું થાય એટલે ગાઈશ તમારે જમવાનું રેડી થઈ ગયું ગાઈશ હું દિયાપતિ કરી દઉં અને ભાઈ ગાઈશ જમી લઈએ તમે જો ગાઈશ અમારા અંકિત બે હતા અને ગાઈશ બે હતો અને ગાઈશ બધી સાઈજી આપણી તમે જો ગાઈશ શાક બનાવ્યું હતું કુબીનું શાક હતું ખીચડી અને ગાઈશ રોટલી છે તો ગાઈશ પહેલાં આપણે દિયાપતિ કરી નાખીએ તમે જો ગાઈશ ટીચર બદલી નાખીએ આપણે બાલ કપાવા જવાનું એટલા માટે ગાઈશ તો ચલો ગાઈશ ફોન બંધ ચાર્જિંગ મૂકી દઈએ પપ્પાને તો તમે જો ગાઈશ આવી જાઓ તો ગાઈશ તમે જો પપ્પાને આવી જાઓ ગાઈશ જો તો ગાઈશ મમ્મી પપ્પાને આવી ગયો તો ગાઈશ થોડી રહીને જઈએ ગઈ આપણે બાર કપા તો ગાઈશ મોડે રાખ્યું હા ના ખુલ્લું છે પણ બે અઠે કપાવા આવે કેટલું મોડું થાય એટલે તમને મેલીને પછી અહીં કપાય એવું વાંધો નહીં મોડલની ખુલ્લું જોઈએ ને તો ગાઈશ ચાલો આપણે દિયાબત્તી કરી નાખીએ પછી ગાઈશ જમવા બેસીએ બરોબર તો ફાઇનલી ગાઈશ તમે જો આજ તો બાલ કપાવા આવી ગયા અને ગાઈશ આજ પણ નવી સ્ટાઇલ કરીએ તો ગાઈશ તમે બતાવીએ કપાઈ જો વન સાઈડ અરે પણ હું બી હરિયા કપાવ હું બધા વન સાઈડ કપાવ મેં પૂછો બધા કપાવ વન સાઈડ સાદા નોર્મલ છે સ્લેબ વાળા આવું કેવું સ્લેબ ને સ્લોપ આ સાઈડ નહીં આવ્યો હજુ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે હેર કટ કરાવી નાખીએ છીએ અને કમેન્ટ કરજો ગાઈસ કેવા બાલ કપાયા છે તમે જો આખી લુક બદલાઈ ગઈ છે અને ગાઈસ કાલ દિવસ તમને બતાવે કે મારું લુક કેવું લાગતું હતું અત્યારે ગાઈસ તમે મારું લુક કેવું થઈ ગયું ચેક કરો તમે તો ગાઈસ આપણે રાતે ટાઈમ મળે કેમ કે આખો દિવસ આપણો હોટલે હોય પપ્પા નોકરી ગયા એટલે એમનું હોવાનું એટલે ગાઈસ રાતે ટાઈમ મળે એકદમ મસ્ત શાંતિ કપાય તો ખરાબ બંધ ના થયો શાંતિ રાતે કપાય ખરાબ બાર શાંતિની રાતે આપણે કહીએ કાપે શાંતિ ભાઈ કાપણ દિવસે ઘરા ગયો એટલે ઉતાવળ ખરા આ તમે જો એકદમ મસ્ત આપણે લુક થઈ ગયું તમે ચેક કરો ગાઈસ પહેલાં આપણું લુક કેવું હતું ગાઈસ અત્યારે કેવું લુક બદલાયું કમેન્ટ કરજો તો હું તો બધું આવજો મને બહુ બાલેના વધારે બહુ પેલી એ ના એકદમ સાદું સિમ્પલ એકદમ મસ્ત લાગે છે તો આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગે છે આપણને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળીએ ગાઈસ નવો બ્લોગ નવા દિવસ થઈ ગયો છે બાય